ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે। આ ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સતત જનસભાઓ કરી રહી છે અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહી છે। આ સાથે જ કાલે સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીના સમગ્ર પ્રદેશ નેતૃત્વની હાજરીમાં એક વિશાળ પરિવર્તન સભા યોજાઈ હતી અને આ સભામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પરિવર્તનનો સંકલ્પ લીધો હતો। તો આવો સાંભળીએ સભામાં કોણે શું કહ્યું હતું। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। મિત્રો, જે જગ્યા મળે એ ગોઠવાઈ જાઓ। આજે બે ચાર મેસેજ આપવાના છે, એ બુચુશિયાઓને કેને ખબર પડવી જોઈએ, એની નાની યાદ આવી જવી જોઈએ, એવા મેસેજ આજે 5 આપવાના છે। તમે આમ આદમી પાર્ટીના વિરોધ નથી કરી રહ્યા, તમે અમારા લોકોનો વિરોધ નથી કરી રહ્યા। અમે તો એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ, અમે તો ખેડૂતોના દીકરા છીએ, માલધારીના દીકરા છીએ। અમારો વિરોધથી કંઈ નહીં થાય। અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, મધ્યમ વર્ગનો અવાજ બનીએ છીએ, ગરીબોનો અવાજ બનીએ છીએ, વંચિતોનો અવાજ બનીએ છીએ, શોષિતોનો અવાજ બનીએ છીએ, દલિતો અને આદિવાસી સમાજનો અવાજ બનીએ છીએ। તમને પેટમાં દુખે છે મિત્રો। હું કહી રહ્યો હતો કે શું કામ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો જોઈએ। ભાજપ વાળાની તાકાત હોય તો કહું છું કે એક નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો જોઈએ। આજે બાંગ્લાદેશ વાળા આપણા હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે, બાંગ્લાદેશમાં આપણી વિધવા બહેનો ઉપર વારંવાર બળાત્કારો થાય છે અને ઈ જ બાંગ્લાદેશના શેખ હસીનાને ભારતમાં આશરો આપનાર નરેન્દ્ર મોદી છે સાહેબનો વિરોધ કરવો જોઈએ કે કરવો જોઈએ? જોરથી બોલો, કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મિત્રો, એટલું નહીં, કમલમમાંથી અવાજ વધારજો ભાઈ, અવાજ દબાવો નહીં, અહીંયા ગળું કપાઈ જાય। કમલમો બનેલા છે ભાજપના, ઈ કમલમો શેના બનેલા છે ખબર છે કોઈને? કમલમો બનેલા છે આ નકલી હિન્દુઓએ ગાય માતાના નામ ઉપર મત મેળવ્યા। ગાય માતાના નામ ઉપર ગાય માતા કરીને ઉપવાસો કર્યા। ગાય માતાના કારણે ગાય માતાના આશીર્વાદ કદાચ ભૂલથી લાગી ગયા, સરકાર આવી ગઈ। મિત્રો, અત્યારે તમને આશ્ચર્ય થશે, આ સાંભળીને તમારા કાન ખુલી જશે। નરેન્દ્ર મોદીજી સરકારમાં આવ્યા પછી ગાયના કતરખાનામાં વધારો થયો એટલું નહીં, ગૌ માંસના નિકાસમાં ભારત નંબર 1 બન્યું। આ નરેન્દ્ર મોદી આવ્યા પછી બન્યું છે। તમે અમને સર્ટિફિકેટ આપશો, અમને સર્ટિફિકેટ આપશો કે અમે કોણ છીએ? તમારે મારે કહેવાનું છે, કમલમો બન્યા છે ઈ કતલખાના ચલાવનારાઓના પાર્ટી ચલાવનારાઓ ભાજપને પાર્ટી ફંડ આપ્યું છે અને એમાંથી કમલમ બનેલા છે। મિત્રો, તમારો પણ સગાવાળા કોઈ ભાજપમાં હોય તો હાથ જોડીને ના પાડી દેજો કે ઈ કમલમ ગાયોના લોહી ઉપર બનેલું છે, એના પર બેસાય। સાથીઓ, હમણાં જ હું રસ્તે આવતો હતો અને સમાચારમાં જોયું કે ભાજપના જ વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એક હત્તું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર, દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, એસપી નથી સાંભળતા, એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો। ત્યારે સાથીઓ, વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે? આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો, ખેડૂત
હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા. કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે, કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે. આજે આપણી વચ્ચે શ્રવણભાઈ જોશી નથી. आज गोडादरा की इस जमीन पर इतनी बड़ी संख्या में उपस्थित आप सभी अलग अलग सोसाइटी से आए हुए मेरे माताओं, युवाओं, वडीलों, बुजुर्गों, बच्चों, व्यापारी, आम आदमी पार्टी के सभी कार्यकर्ता, आप सबका मैं दिल की गहराइयों से स्वागत करता हूं, आप सबका आभार प्रकट करता हूं. दोस्तों, आम आदमी पार्टी की इस जनसभा में आप सब लोगों का इतनी बड़ी संख्या में आना यह दिखाता है कि कुछ तो बात है आम आदमी पार्टी में और कुछ तो गड़बड़ है बीजेपी में. जिस बीजेपी पार्टी को सालों साल चुनाव दर चुनाव हमने वोट देके जिताया, उस बीजेपी से लोग तंग आ चुके और उम्मीद की नजरों से आम आदमी पार्टी की ओर देखते, और इसलिए आज सारी कोशिशों को आप सब लोगों ने नाकाम कर दिया. काफी सारी गंदी ताकतें, गुंडे, बदमाश, लफंगे सारे लोग लगे हुए थे कि आम आदमी पार्टी की गोडादरा में जनसभा सफल ना हो पाए. लेकिन जनता की ताकत क्या होती है ये आप सब लोगों ने मिलकर दिखा दिया है. जनता जब ठान लेती है कि हमें करना है तो होके रहता है. આપની પરિવર્તનની સભા વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.